નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણા અર્થશાસ્ત્રના આ નવા લેક્ચરની અંદર હું તમારું સ્વાગત કરું છું. આપણે 1 થી 4 ચેપ્ટર શીખી ચૂક્યા છીએ. હવે આજે અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5 ગરીબી વિશે આપણે શીખવાનું છે. ગરીબી કોને કહેવાય, ગરીબીનું સ્વરૂપ, આ બધી વસ્તુઓ આપણે આની અંદર ચર્ચા કરવાની છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે જે શીખીશું તે વસ્તુઓનું હું તમને પહેલાં તો સમજ આપી દઉં. તો આમાં આપણે શીખવાની વસ્તુઓમાં ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ, ગરીબીના નિર્દેશકો, ગરીબીના કારણો, કયા કારણથી ગરીબી થાય, એના ઐતિહાસિક, ગ્રામીણ, આર્થિક, સામાજિક અને એના સિવાયના અન્ય કારણો, આ દરેકે દરેક વસ્તુ વિશે આપણે શીખવાની છે. આ બધું શીખ્યા પછી ગરીબીને કેવી રીતે આપણે દૂર કરીશું તે વસ્તુ આપણે શીખવાની છે. તો હવે આ ચેપ્ટરની અંદર આપણે જે શીખવાનું છે તેની શરૂઆત કરીએ. સૌપ્રથમ ગરીબીનો અર્થ જોઈએ. તો ગરીબીના અર્થમાં સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે ભાઈ જે માણસને ખાવા માટે અથવા રહેવા માટે અથવા તો એની પોતાની સામાજિક જે જરૂરિયાતો છે, બધી જરૂરિયાતો પૂરી કરવા માટેના જે પૈસા ન હોય તો એને આપણે સામાન્ય રીતે ગરીબ કહીએ છીએ. આપણી અર્થશાસ્ત્રની ભાષાની અંદર આપણે જો જોવા જઈએ તો ગરીબી એટલે એવી પરિસ્થિતિ કે જેમાં સમાજનો એક એવો વર્ગ હોય છે જે પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. આ વસ્તુ આપણા ગરીબીના અર્થ તરીકે આપણે લખીએ છીએ. હવે આના વિશે હું થોડીક વધારે માહિતી આપું તો જે વિકાસમાન દેશમાં આવકની અસમાન વહેંચણી અને આવકનું નીચું પ્રમાણ જોવા મળે ત્યાં ગરીબી પ્રવર્તે છે. 1997ના માનવ વિકાસ અહેવાલ મુજબ આર્થિક વિકાસ અને માનવ વિકાસ અનુક્રમે સાધન અને ધ્યેય છે. ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને ખાસ કરીને 5મી પંચવર્ષીય યોજના અને તે પછીની પંચવર્ષીય યોજનાઓમાં ગરીબીને દૂર કરવા માટે અથવા તો તેને નાબૂદ કરવા માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. હવે આ વાત થઈ ગરીબીની. હવે આ ગરીબીની અંદર થોડુંક બીજું વધારે આપણે આગળ વધીએ તો વ્યાપક ગરીબી કોને કહેવાય અથવા તો વ્યાપક ગરીબી એટલે શું? તો જો સમાજનો મોટો ભાગનો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેવું કહી શકાય. હવે આના વિશે થોડીક વધારે માહિતી મેળવીએ તો ગરીબી એક સાપેક્ષ ખ્યાલ છે. તેથી તેના મોટાભાગના અર્થઘટનો જીવન સ્તરને ધ્યાનમાં લઈ દર્શાવવામાં આવે છે. ગરીબી જુદા જુદા અર્થઘટનોને 2 વિભાગમાં વહેંચી શકાય. તેમાં ગરીબીના અર્થઘટનોના 2 વિભાગોમાં નંબર 1 ગરીબીનો પરંપરાગત અર્થ એટલે કે આવક ગરીબી અને બીજું કે ગરીબીનો આધુનિક અર્થ એટલે કે બિન આવક ગરીબી. હવે સૌથી પહેલી વસ્તુ આવક ગરીબી બિન આવક ગરીબી એટલે જે માણસ એની પોતાની આવક વિશેની સમજૂતી રાખતો હોય ને આવકથી એને એવું કહીએ કે ભાઈ આ માણસ ગરીબ છે તો એ આવક ગરીબી કહેવાય. બિન આવક ગરીબી એટલે એવી વસ્તુ કે જે કમાય છે, પૈસા એની જોડે છે, છતાં પણ તે તેની પોતાની અને પોતાના કુટુંબીજનોની સાધન અથવા તો આધુનિક જે જરૂરિયાતો છે તે સંતોષી શકતો નથી, તો તેને બિન આવક ગરીબી કહી શકીશું. હવે ગરીબી રેખા એટલે શું તેના વિશેની થોડીક માહિતી મેળવીએ. તો ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આના માટે એવું પણ કહી શકાય કે તેનાથી ઓછી આવક ધરાવનારને આપણે ગરીબ કહીએ. આમ ગરીબી એ અભાવની સ્થિતિ છે. ત્યારબાદ આગળ જોઈએ તો લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાકની ન્યૂનતમ કેલરી મેળવવા પાછળ થતા ખર્ચ ઉપરાંત અન્ય બાબતોની પાયાની સુવિધા જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, આ બધા જ વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે તેનાથી આગળ તો ગરીબીના આધુનિક અભિગમ તરીકે
બિન આવક ગરીબીનો ખ્યાલ વધુ પડતો મહત્ત્વનો બન્યો છે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે આવક ગરીબી એ ગરીબીનું એક મહત્ત્વનું પાસું છે. તેમાં જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDPના માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક, જેને આપણે HDI કહીએ છીએ, અને માનવ ગરીબી આંક, એને આપણે HPI કહીએ છીએ, ની ગણતરીની મુખ્ય 3 બાબતોનો સમાવેશ થાય. નંબર 1 જ્ઞાન, બીજું આરોગ્ય અને ત્રીજું જીવન ધોરણ. હવે જુઓ તો જ્ઞાનની અંદર સાક્ષરતા દર અને નોંધણીનો દર આવે. બીજા નંબરમાં આરોગ્ય હતું, તો આરોગ્યમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય આપણે કેટલું છે તે ધ્યાનમાં લેવાનું છે. અને નંબર 3 જીવન ધોરણ, તો માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદન આપણું કેટલું થાય છે તે ધ્યાનમાં લેવાય છે. આ દરેક બાબતો આપણે ધ્યાનમાં લઈને એના આધારે આપણે જે નક્કી કરીએ તેને આપણે ગરીબી કહીએ છીએ. હવે આગળ આપણે ગરીબીના સ્વરૂપ વિશેની ચર્ચા કરીએ. તો ગરીબીના સ્વરૂપો મુખ્યત્વે 2 રીતે જાણી શકાય. એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. સૌ પહેલાં આપણે નિરપેક્ષ ગરીબી વિશેની ચર્ચા કરીએ. તો નિરપેક્ષ ગરીબી એટલે શું? સૌ પ્રથમ આપણે જોઈએ તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કે ગરીબી રેખા, અને આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એટલે નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબ પણ કહી શકાય, કે જે પોતાની સંપૂર્ણ જરૂરિયાતો સંતોષી શકતો નથી, તેના કારણે તેને સંપૂર્ણ ગરીબ પણ કહીએ છીએ આપણે. તેનાથી ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને જાણી શકાય છે. હવે સૌ પ્રથમ જોઈએ આપણે ગરીબી. તો ગરીબી રેખાની અંદર ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા લઘુત્તમ ભૌતિક પ્રમાણ અથવા તો જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે કે ગરીબી રેખા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર માટે દૈનિક અનુક્રમે 2400 કેલરી અને 2100 કેલરી આટલું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે. આ રહ્યું એ પ્રમાણ 1969માં નક્કી કરવામાં આવ્યું હતું, એટલે કે મંજૂર કરવામાં આવ્યું હતું. હવે આયોજન પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચનું એક અંદાજ છે. એ અંદાજ મુજબ આપણે અહીંયા એક નાનો એવો કોષ્ટક મેં રજૂ કરેલો છે, તેની ઉપર થોડુંક ધ્યાન આપીએ. અહીંયા વર્ષ દર્શાવેલા છે, ગ્રામીણમાં કેટલો એનો માથાદીઠ આવક અથવા તો માથાદીઠ વપરાશ છે અને શહેરીમાં કેટલો છે, અને તેનું આયોજન પંચે શું પ્રમાણ નક્કી કર્યું અથવા શું પ્રયોજન રાખેલું છે તે જોઈએ. તો 1960-61ના વર્ષની અંદર ગ્રામીણમાં 20 રૂપિયા હતા, તે જ રીતે શહેરીમાં પણ 20 રૂપિયા હતા. 1960-61ની અંદર ગ્રામીણ ક્ષેત્રની અંદર 60 હતા, એની જગ્યાએ 15 કરવામાં આવ્યા, અને શહેરી વિસ્તારમાં 20 હતા, એની જગ્યાએ 22.5 નક્કી કરવામાં આવ્યા. આ રીતે પ્રયોજન આયોજન પંચ દ્વારા દાંડેકર અને રથે, આ 2 જે અર્થશાસ્ત્રીઓ હતા, તેમણે નક્કી કરેલું હતું. ત્યારબાદ 1993 માટે જેનું આધાર વર્ષ લેવામાં આવ્યું હતું 1973-74નું, તો ગ્રામીણ ક્ષેત્રમાં 49 રૂપિયા અને શહેરી ક્ષેત્રમાં 57 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. આ માટે પ્રોફેસર TD લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરવામાં આવેલા તજજ્ઞો દ્વારા આ વસ્તુ નક્કી કરેલી હતી. હવે ગરીબીની મુખ્ય મર્યાદાઓ જોઈએ તો તેમાં ફક્ત કેલરી એટલે કે ભૂખ એટલે શારીરિક પરિસ્થિતિ વપરાશને આધાર તરીકે લેવામાં આવે છે. ગરીબી એ આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા પણ બની જાય છે. આ મર્યાદા દૂર કરવા અને ગરીબીના મૂલ્યાંકનના પાયાની સુવિધાનો ઉમેરો કરવા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિ
વર્ષ 2009માં એક અહેવાલ સરકારને આપ્યો હતો, જેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો. ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા અને જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. આ વસ્તુ માટે વર્ષ 2009-10 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્ર માટે 672.8 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 859.6 રૂપિયા ગરીબી રેખા તરીકે નક્કી કરેલો હતો. આ જ વસ્તુ વર્ષ 2011-12 માટે માસિક વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રમાં 816 રૂપિયા અને શહેરી ક્ષેત્ર માટે 1000 રૂપિયા નક્કી કરવામાં આવેલો હતો. તો આની ઉપરથી એવું કહીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા નક્કી કરવા માટે વર્ષ દરમિયાન પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા તમામ જરૂરી સાધનો માટેના ખર્ચ નક્કી કરવામાં આવે છે. હવે આની ઉપરથી એક કોષ્ટક અને એક ગ્રાફ મેં અહીંયા નક્કી કરેલો છે. એ ગ્રાફની અંદર જોઈએ તો વિશ્વ બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ કરેલું છે, જેમાં 1990નું વર્ષ, 2001નું વર્ષ, 2005નું અને 2015નું વર્ષ. જેમાં 1990માં $1 રાખેલું હતું દૈનિક આવક તરીકેનું. એ જ રીતે 2001ની અંદર RUA પ્રમાણ વધારીને $1.08, ત્યારબાદ 2005માં $1.25 અને 2015માં $1.90 નક્કી કરવામાં આવ્યું હતું. આ દરેકે દરેક આંકડાઓ વિદ્યાર્થી મિત્રો કે નાના પ્રશ્નો માટે ખૂબ જ અગત્યના છે, તેથી આ યાદ રાખવા. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આનું પૂરું નામ છે, આ યાદ રાખજો મિત્રો, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મો રાઉન્ડ એટલે કે વર્ષ 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું હતું. તો આ આંકડા પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. હવે ગરીબીનું જે પ્રમાણ છે એ ભારતમાં કેટલું છે તે પણ મેં અહીંયા એક નાના એવા કોષ્ટકમાં રજૂ કરેલું છે, તે જુઓ. તેના આંકડાઓ ઉપર આપણે ધ્યાન આપીએ તો ભારતમાં ગરીબીનું જે ટકાવારી પ્રમાણ છે તે વર્ષ 2004-05 અને વર્ષ 2011-12ની અંદર જોઈએ તો ગ્રામ્ય ક્ષેત્રમાં 2004-05ના વર્ષમાં 41.8% ગરીબી હતી અને એ જ પ્રમાણ 2011-12માં ઘટીને 25.7% થયું. તો શહેરી ક્ષેત્રની વાત કરીએ તો 25.7% હતું તે 2011-12માં ઘટીને 13.7% થયું. સમગ્ર ભારતની વસ્તીની રીતે જોવા જઈએ તો 2004-05માં 37.2% જે પ્રમાણ હતું તે 2011-12ની અંદર ઘટીને 21.9% જેટલું થયું છે. હવે આ જે પ્રમાણ છે આ પ્રમાણની આપણે થોડીક ભારતના રાજ્યોવાર થોડીક ચર્ચા કરીએ તો આને આપણે ટકાવારીની રીતે આપણે ઓછા વત્તા પ્રમાણમાં નક્કી કરેલું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે જોઈએ કે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 2011-12ના અંદાજના આધારે આપણે અહીંયા નક્કી કરેલું છે, તે જોઈએ તો સૌપ્રથમ જોઈએ તો 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો, તો તેમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને આંધ્રપ્રદેશ. ત્યારબાદ 10%થી 20%ની ગરીબીની વચ્ચે આવતા રાજ્યો તો જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. ત્યારબાદ 20%થી 30%ના અંદાજમાં પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ.
અને સૌથી વધુ ગરીબી એટલે કે 30%થી 40% ગરીબી ધરાવતા જે રાજ્યો છે તેમાં મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ આવા રાજ્યોનો સમાવેશ થાય છે. આ બધા જ આંકડા અને આ બધા જ રાજ્યોનું પ્રમાણ તમારે નાના પ્રશ્નો માટે ખૂબ જ અગત્યનું છે. 1 માર્ક્સના જે પ્રશ્નો હોય છે તે પ્રશ્નોની અંદર આ વસ્તુ જરૂરથી પૂછાતી હોય છે, તો આ યાદ રાખવું. આની અંદર થોડુંક વધારે કહું તો સૌથી ઓછી ગરીબી ધરાવતું જે રાજ્ય છે તે રાજ્ય આપણું ગોવા છે. તેની અંદર ગરીબીનું પ્રમાણ માત્ર 5.09% જેટલું છે. તો તેની સામે સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય પણ છે જેનું નામ છે છત્તીસગઢ, અને તેમાં ગરીબીનું પ્રમાણ 39.93% એટલે લગભગ 40% જેટલી ગરીબી છે. એટલે એવું કહી શકાય કે દર 100 વ્યક્તિઓમાંથી 40 વ્યક્તિઓ ગરીબ છે. તો આ ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઊંચું થયું કહેવાય. તો આ પ્રમાણે આપણે ગરીબીનો જે નિરપેક્ષ ભાવ છે અથવા તો નિરપેક્ષ ગરીબી છે તેના વિશેની આપણે અત્યારે સમજૂતી મેળવી. હવે પછી આગળ આપણે જ્યારે મળીશું તે વખતે હું તમને સાપેક્ષ ગરીબી વિશેની ચર્ચા કરીશ અને ગરીબીના જે નિર્દેશકો છે તે બાબતની આપણે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આ ચેપ્ટરની અંદર મેં અત્યારે જેટલું તમને સમજાવ્યું તે દરેક વસ્તુ તમે તમારી નોટબુકમાં ઉતારશો અને તેનું અધ્યયન કરશો, અને જે આંકડા મેં કહ્યા છે એ દરેકે દરેક આંકડા તમે સારી રીતે તૈયાર કરશો તો આગળ બોર્ડની એક્ઝામની અંદર તમારે દરેક જણને આ વસ્તુ જરૂરથી કામમાં આવશે. તો હવે પછી નેક્સ્ટ આપણે મળીએ, ત્યાં સુધી નમસ્તે, ધન્યવાદ.